કડી વિધાનસભા ચૂંટણીનો મામલો સામે આવ્યો હતો। મતદાન બાદ કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને નીતિન પટેલને કરારો જવાબ આપ્યો। નીતિનભાઈ પટેલ, તમે મારા માટે જે વિડીયો મૂક્યો હતો તે તદ્દન ખોટો હતો। નીતિન પટેલ ઉપર બળિયાદેવજીએ જે ગંભીર આક્ષેપ પણ કર્યા હતા। જો વાત કરવામાં આવે તેમના દ્વારા પૂર્વ નાયબ મુખ્યમંત્રી ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા। સમગ્ર મહેસાણા જિલ્લાના પાટીદારની શું દશા કરી છે તમે નીતિનભાઈએ વિચારો। આત્મારામ કાકાના હત્યાકાંડથી લઈને તમે શું કર્યું છે સમગ્ર મહેસાણા જિલ્લો જાણે છે। કડીમાં ભાજપના ફાઉન્ડર ડાયાભાઈ પટેલને કોણે જેલમાં નાખ્યા હતા તે પણ સમગ્ર મહેસાણાને ખબર છે। બળદેવજી ઠાકોર થોડા સુખી છે તો જો તમે તેમને બતાવી દેવાનો પ્લાન કરતા હોય તો એ તમારી ઈચ્છા કોઈ દિવસ પૂરી નહીં થાય। હું ઠાકોર છું, મારા ઉપર થોડી ઈર્ષા કરો। કડી વિધાનસભા ચૂંટણીનો મામલો સામે આવ્યો હતો, જ્યાં મતદાન બાદ કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સોશિયલ મીડિયા ઉપર વિડીયો બનાવીને નીતિન પટેલને કરારો જવાબ આપ્યો। નીતિનભાઈ, તમે મારા વિશે જે વિડીયો મૂક્યો હતો તે સંપૂર્ણપણે ખોટો અને દુષ્પ્રેરિત હતો। હું તેના વિરોધમાં ખુલ્લેઆમ બોલીશ અને સત્ય જાહેર કરીશ। હાલ સુધી નીતિન પટેલ તરફથી કોઈ પણ સત્તાવાર જવાબ આવ્યો નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ વિવાદ વિધાનસભાની પેટા ચૂંટણી બાદ ભાજપ માટે અંદરની મુશ્કેલીઓ ઊભી કરી શકે તેમ છે। નીતિનભાઈ પટેલ, આપે મારા પર 5-7 વિડીયો જે મૂકી અને આક્ષેપો કર્યા છે એ બિલકુલ તદ્દન અને ગેરવાજબી છે। હું અપેક્ષા રાખું કે તમારા જેવા સિનિયર ભારતીય જનતા પાર્ટીના આગેવાન થઈ અને બકવાસ કરો એ કેટલા અંશે વ્યાજબી છે। ભારતીય જનતા પાર્ટીએ તમને સાઈડમાં કર્યા છે, એમાં જો કોઈ મારો હક હોય તો મારે તમને કહેવું નથી। સમગ્ર મહેસાણા જિલ્લાના પાટીદાર સમાજના આગેવાનોની તમે શું દશા કરી છે એ ખાલી તમે વિચારજો। આત્મારામ કાકા એ સહકારી આગેવાન હતા। એમના ધોતિયા કાંડથી લઈ અને તમે એમના પર શું કરેલું છે એ સમગ્ર મહેસાણા જિલ્લો જાણે છે ને ગુજરાત રાજ્ય જાણે છે। એ.કે. પટેલ જેવા સન્નિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના આગેવાન હોવા છતાં એમની શું દશા તમે કરી છે। કડી તાલુકાના માણેકલાલ પટેલ જે કડીના ફાઉન્ડર હતા, ગુજરાત રાજ્યની અંદર શિક્ષણ જગતના પ્રેરણારૂપ માણસ હતા। કડી નાગરિક બેંકના એ સ્થાપક કહેવા હોય તો કહી શકાય અને કડીના તમામ વેપારીઓને કેટલા મદદરૂપ થયેલા છે એવા માણેકલાલ કાકાની દશા તમે શું કરી છે નીતિનભાઈ, એનો જવાબ તમારી પાસે છે। મહેસાણા જિલ્લાના નટુભાઈ પિત્તંબર, એન.પી. પટેલ એક સહકારી આગેવાન હતા। એમને જેલમાં નાખવાના કાવતરા કોને કર્યા હતા એ તમે તમારી છાતી પર હાથ મૂકી અને થોડો વિચાર કરજો। આ જિલ્લાના લીલાચંદભાઈ પટેલ હોય, ડાયાભાઈ પરી હોય કે નારાયણભાઈ પટેલ ઊંઝાવાળા હોય, સમગ્ર મહેસાણા જિલ્લાના પાટીદાર સમાજના આગેવાનોને પતાવવાની કામગીરી કોને કરી એ તમે ઊંડાણપૂર્વક થોડો વિચાર કરીને વિચારજો। ભારતીય જનતા પાર્ટીના ફાઉન્ડર કહી શકાય એવા કડી તાલુકાના વડુ ગામના ડાયાભાઈ પટેલને જેલમાં નાખવાની કામગીરી કોને કરી હતી, જો આટલું તમે વિચારશો ને તો તમારા માટે બહુ મોટી વાત હશે। સમગ્ર મહેસાણા જિલ્લાના તમામ પાટીદાર આગેવાનોને પૂરા કરવાનું કામગીરી કોને કરી એ તમે ખરી જરા જોઈ લેજો। એ રીતે બળદેવજી ઠાકોર થોડો સુખી છે એટલે એને પતાવવાની કામગીરી તમે જો કરતા હોય ને તો એ રીતે
તમે મને નહીં પતાવી શકો. હું ઠાકોર છું. મારા પર ઈર્ષા કરવાની કામગીરી થોડી ઓછી કરો તો સૌથી સારી બાબત હશે. મેં ખાલી એટલું જ કહ્યું હતું કે ગોપાલક મંડળીઓને ખાલસા કરવાની કામગીરી નીતિનભાઈએ કરી છે. એ તમે તમારા વિડીયોમાં કબૂલ્યું કે જરૂર મેં કણજરીની મંડળી રબારી સમાજની એને ખાલસા કરાવી. એ તમે તમારા વિડીયોમાં કબૂલ્યું છે. મેં કશું ખોટું કહ્યું નથી. ત્યારે મારા પર આટલા બધા મોટા આક્ષેપો કરી અને તમે વાત કરી છે ત્યારે બાબાજીપુરાના મુકેશભાઈ પટેલ એ તમારે શું થાય છે? તમારા દીકરાના સસરા તમે જ્યારે મંત્રી હતા ત્યારે તમારા નામે કેટલી ફાઇલો ક્લિયર કરી છે પૂછી લેજો એમને. ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં કોના હગાવાલા ભાગીદારો છે એમાં મારે પડવું નથી. તમારા સગાવાલાના નામે કેટલી જમીનો ખરીદાઈ છે એમાં મારે પડવું નથી. હું તો આપને એટલું કહેવા માંગુ છું કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેકના સંબંધો એકબીજાની સાથે હોય છે. સારા મિત્રોના તમામે તમામ સંબંધો સારી જગ્યાએ બધા લોકો રાખતા હોય છે. એમાં કંઈ ખોટું હોઈ શકે નહીં. બજારમાં સારા વેપારીઓ હોય, સારા બિલ્ડરો હોય કે સારા માણસો હોય, એની ઇજ્જત ભાજપ હોય કે કોંગ્રેસ હોય તમામ લોકો કરતા હોય છે અને આવા માણસો બધાના કામમાં જાહેર જીવનમાં આવતા હોય છે. આપ આરોગ્ય વિભાગમાં હતા ત્યારે આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ જે ચાલતા હતા એ કોના હતા એની થોડી તમે ચોખવટ કરજો તો ગુજરાતની પ્રજાને ખબર પડશે. નર્મદામાં હતા, મેં નર્મદાની કામગીરી કરી છે. નર્મદાની તો કામગીરી નીતિનભાઈ તમારો જન્મ નતો થયો ને એ પહેલા જવાહરલાલ નહેરુએ એના પાયા નાખેલા છે. આપને કદાચ ખબર નહીં હોય કે કાયદાની વાટી ઘૂંટીમાંથી નીકળતા ઘણો સમય લાગી ગયો. ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા. આ નર્મદા પૂરી કરવા માટે ગામડે ફરી 500 કે 1000 રૂપિયા કે 5,000 રૂપિયાના બોન્ડ લઈ અને નર્મદાની કામગીરી એ યુદ્ધના ધોરણે કઈ રીતે આ રાજની અંદર ચાલી છે ને એ સમગ્ર ગુજરાત રાજ્યની પ્રજા જાણે છે. મારે બીજી બાબતમાં પડવું નથી. કડીમાં તમારી ગેરહાજરીમાં કોઈ એવું સારું કામ કર્યું હોત તો તમારી ગેરહાજરીમાં લોકો એને યાદ કરો. તમે તો એક મોહલ્લાની અંદર સીસી રોડ બનાવ્યો હોય, મુતેડી બનાવ્યું હોય કે સારું જાજરૂ બનાવ્યું હોય, એમાં તમારા નામની તકતીઓ લાગેલી છે. તમે તકતીઓ લગાવવા સિવાય કોઈ કામગીરી કરી નથી. કડીની પ્રજાને જે તમે અંડરપાસ આપ્યા એ શેના માટે આપ્યા છે? એ લોકોના મરણ માટે આપ્યા છે. લોકો અંદર મરે છે. સમગ્ર કડીની પ્રજા એ અંડરપાસથી ત્રાસી ગઈ છે. આપે જોયું એક યુવાન ગાડીમાં પાણીમાં ભરેલી અને મરી ગયો અને એના વિરુદ્ધમાં તમારા વિરુદ્ધમાં રેલીઓ પણ નીકળી. મારે બીજું કંઈ કહેવું નથી. કોકના પર આક્ષેપ કરતા તમે થોડો વિચાર કરજો. ઠાકોર સમાજના એક દીકરા તરીકે ઠાકોર સમાજનો દીકરો એક સુખી થયો એટલે હું તમને આંખમાં કણાની જેમ ખૂંચું છું. મેં તમારા માટે કંઈ ખોટું કહ્યું નથી. તમે તમારી જાતે કબૂલ્યું છે નીતિનભાઈ કે કણજરીની મંડળી મેં ખાલસા કરાઈ છે. એમાં મેં શું ખોટું કહ્યું છે? તમને શેના માટે આટલી બધી લાય બળી છે? એટલે મારે બહુ જાજુ કહેવું નથી. મેં તમારા વિરુદ્ધમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા એનો ખુલાસો ગુજરાતની પ્રજાને આપજો ને. બળદેવજીએ આમ કર્યું, બળદેવજીના મિત્રો કોન્ટ્રાક્ટર હતા, બળદેવજીના ભાજપના કોંગ્રેસના મિત્રો સાથે કામ કરે છે. હું કોઈ સારા માણસ પાસે બેસું એ તમને પસંદ નથી. તમે સારા માણસ ભેગા બેસો છો તો તમે નથી બેસી શકતા. ગુજરાતની તમામ પબ્લિક સારા માણસોનો સાથ અને સહકાર અને સંઘ એ બધા જ કરતા હોય છે. એમાં મેં કશું ખોટું કર્યું નથી. અને ગુજરાત રાજ્યની અંદર તમે મને બ્લેકમેલર કહો છો. બ્લેકમેલર કોણ છે ને એમાં મારે પડવું નથી. તમે પહેલા શું હતા અને પહેલા હું શું હતો એ આખી દુનિયા જાણે છે. ઠાકોર સમાજના દીકરાને બતાવવા માટે નીકળ્યા છો ને એ ઠાકોર સમાજ આવનાર દિવસોમાં તમને એનો જવાબ એ રમેશ આપશે. મેં કહ્યું ને
મહેસાણા જિલ્લાના તમામે તમામ તમારા જ સમાજના આગેવાનોને પૂરા કરવાની કામગીરી તમે કરી છે ને, ત્યારે કુદરત તમારા સામું જોશે. આથી વિશેષ મારે કંઈ વધારે કહેવું નથી.